પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. તો ચાલો શરૂ કરીએ તમારો અદ્ભુત લગન લેક્ચર, જેની અંદર આપણે દાખલા ડિસ્કશન કરવાની છે. દાખલા માટે બાકાજી બોલે તો જ બકે. અને કાલના દાખલા કેમ લાગ્યા હતા સાહેબ એકવાર કહી દો. બરાબર છે. જો કોઈને ત્યાં પ્રશ્ન હોય, શંકા હોય, કુશંકા હોય, મનમાં કઈ કેમ થતું હોય કે સાહેબ હવે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું. તો ચાલો સાહેબ, મુશ્કેલી તો આવી ગઈ છે, દાખલા આવડતા નથી. દાખલા આવડે નહીં એટલે જયારે હર્ષને તમે યાદ કરો એટલે તમારા બધા પ્રશ્નનું શું થઈ જાય, વન શોટ સોલ્યુશન આવી જાય. તો શરૂ કરીએ દાખલો. શરૂ કરીએ બેટા. તો એક ઉષા નામના બેન છે. શું નામ છે? ઉષા નામના બેન છે. ઉષાબેન સ્વિમિંગ પુલમાં, કોની અંદર બેટા? સ્વિમિંગ પુલમાં. ઉષાબેન સ્વિમિંગ પુલમાં 90 મીટર અંતર કાપે છે અને પાછું ફરી 90 મીટર અંતર કાપે છે. 90 મીટર અંતર કાપે છે. શું કરે છે? કાપે છે મારા વાંચો. તો ભાઈ ઉષાબેન પેલા કેટલું અંતર કાપ્યું? 90 મીટર. પછી પાછું કેટલું કાપ્યું? 90 મીટર. તો ભાઈ 90 મીટર અંતર કાપે છે. અને પુલ અને સ્વિમિંગ પુલ ની લંબાઈ, સ્વિમિંગ પુલ ની લંબાઈ 90 મીટર છે. કેટલી છે? 90 મીટર છે. 90 મીટર છે. કેટલી છે બેટા? 90 મીટર. અને આ માટે એને 1 મિનિટ લાગે છે. કેટલી મિનિટ લાગે છે? 1 મિનિટ. 1 મિનિટ લાગે છે. તો વેગ અને પ્રવેગ શોધો. ઝડપ અને પ્રવેગ શોધો. ચાલો ને પેલા ઝડપ અને વેગ શોધો. ચાલો ઝડપ અને વેગ શોધો. મેં રસ્તે પે જા રહા હતા. સ્વિમિંગ પુલ માં સ્વિમિંગ કરતા લોકો, તરવા વાળા. શું આવે? તરવા વાળા. સરસ મજાનું તરતા હતા. અને તરતા એક જે છે એ ઉષાબેન ના બેન આવ્યા. શું આવ્યા? ઉષાબેન. એના બેન ના બેન નહીં, પણ ઉષાબેન આવ્યા. ઉષાબેન તરતા 90 મીટર વહી ગયા. પછી સ્વિમિંગ પુલ બંધ થઈ ગયો. સાહેબ પડતા નહીં હો સ્વિમિંગ પુલમાં. પડી જોયું પછી હાથ બાદ ભાંગી ગયા. ઓ માડી. તો ભાઈ સ્વિમિંગ પુલમાં તરતા હતા. અને સ્વિમિંગ પુલ કેવો હતો એની પણ ચર્ચા કરી લઈએ. આપણે તો બધી ચર્ચા કરવા જ માટે આવ્યા છીએ. તો આ સરસ મજાનું સ્વિમિંગ પુલ છે. શું છે? સ્વિમિંગ પુલ. અહીંયા પોઈન્ટ એ છે બેટા. અહીંયા સ્વિમિંગ પુલનો પોઈન્ટ શું છે? બી છે. તો એ અને બી સ્વિમિંગ પુલનો પોઈન્ટ છે. હવે એ અને બી ને શું કરે છે? તો કે કનેક્ટ કરે છે. કઈ લાઈન? તો કે એ અને બી લાઈન. એ અને બી લાઈન શું કરે છે બેટા? કનેક્ટ કરે છે. હવે આ એ અને બી લાઈન જે કનેક્ટ કરે છે એ સ્વિમિંગ પુલ છે. શું છે? સ્વિમિંગ પુલ. હવે સ્વિમિંગ પુલ નું કુલ અંતર કેટલું કીધું? 90 મીટર. કુલ અંતર કેવું કીધું? 90 મીટર. આ એ થી શરૂ કરે છે ઉષાબેન, બી એ જાય છે અને બી થી શરૂ કરીને ક્યાં પહોંચે? એ. એના માટે આપણે સરસ મજાનું એક ઉદાહરણ લઈ લઈએ. ઉષાબેન છે. કોણ છે? ઉષાબેન છે. અને ઉષાબેન છે એ 90 મીટર અંતર કાપે છે. તો મને કોઈ કહેશે કુલ અંતર કેટલું થશે? કુલ અંતર કેટલું થશે કોઈ કહેશે? ફટાફટ કમેન્ટ ની અંદર લખી દો કે કુલ અંતર કેટલું થશે મારા વાલા. કુલ અંતર કેટલું થાય છે? પટેલ ગૌરવભાઈ, ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. રાજભાઈ કેટલું થાય છે? 180. બધાનો જવાબ આવવો જોઈએ. બધાનો જવાબ કે કુલ અંતર કેટલું થાય છે? તો કે બકુડાવ કુલ અંતર થઈ જાય છે 180 મીટર. કેટલું થઈ જાય છે? 180. સાહેબ એમને નું આવડે. અમને નું આવડે સાહેબ. એમને ઘરે જઈને જ આવડે. એવું કઈ નું આવડે. આવી જાય, બધા આવડી જશે. ટેન્શન લેતા નહીં. તો કુલ અંતર અમને નું આવડે તો સાહેબ બીજી વાર શીખવાડો. એ થી બી જાય છે. પેલા શું કરે છે? એ થી બી. શું કરે છે બેટા? એ થી બી. અને પછી ક્યાં આવે છે? બી થી એ. તો એ થી બી વત્તા બી થી એ. એ થી બી કેટલું અંતર કાપે છે? 80 કાપે કે 90 કાપે? ચાલો 90 પ્લસ 90. તો 90 વત્તા 90 કેટલા થાય? 90 વત્તા 90 કેટલા થાય? 180. કેટલા થાય બેટા? 180. ખૂબ સરસ, ખૂબ સરસ મારા વાલા વિદ્યાર્થીઓ. 90 વત્તા 90 કેટલા થાય? 180. તો કુલ અંતર બરાબર શું થઈ ગયું? કુલ અંતર બરાબર શું થઈ ગયું?
કુલ અંતર બરાબર એ તો કોક હોય અમારી લાડલી. કુલ અંતર કેટલું થઈ ગયું? 180 મીટર. બરાબર છે. ક્લિયર છે મારા વાળા? ઢંચા. ઓકે. કુલ અંતર ક્લિયર છે. આગળ વધીએ. આગળ વધીએ તો કુલ અંતર ખબર પડી ગઈ. હવે શું જોઈએ તો ઝડપ. તો ઝડપ બરાબર શું થાય? ઝડપ બરાબર શું થાય? કોઈ કહેશે ફટાફટ ઝડપ બરાબર શું થાય? કોઈ કહેશે anyone anything here are तो तू those are telling about the ઝડપ क्या होता है? ઝડપ क्या होता है? એનું સૂત્ર કોઈને આવડશે? હેલો સર, હેલો આયુષીબેન, કેમ છો? મજામાં. હું હર્ષ પંડિત. આપ સૌનું એપ્લિકેશન અંદર. ઓકે, ગૌરવભાઈનો એકદમ સાચો જવાબ છે કે અંતરની કુલ અંતર નથી લાગે તો સમય સાહેબ. ઝડપ બરાબર શું થાય? કુલ અંતરના છેદમાં સમય. હવે કુલ અંતર કેટલું છે? કોઈ કહેશે ફટાફટ કમેન્ટ કરો. કુલ અંતર કેટલું છે? કુલ અંતર કેટલા છે? ફટાફટ હા, ફટાફટ કેટલું છે? 180. એકદમ એકદમ સાચું. એકદમ કેટલું છે? 180. અને કુલ સમય કેટલો છે? 1 મિનિટ. 1 મિનિટ ને સમય અહીંયા લખી નાખો. સમય 1 મિનિટ. તો 1 મિનિટ બરાબર શું થશે બેટા? 60 સેકન્ડ. શું થાય? 60 સેકન્ડ. તો 180 ના છેદમાં શું થાય? 60. 0 કેન્સલ. 6 તેરી 18. તો ઝડપ કેટલી મળી બેટા? ઝડપ v બરાબર કેટલી મળી? 3 મીટર પર સેકન્ડ. શું મળ્યું? 3 મીટર પર સેકન્ડ. ચાલો, ઝડપ મળી ગઈ. ઝડપ મળી ગઈ. ચાલો સાહેબ, હવે આને અલગ જગ્યાએ લખી દઈએ. ઓકે, ચાલો લખી દઈએ. ચાલો ઓકે લખી દઈએ. 6 તેરી 18. તો ઝડપ બરાબર શું મળ્યું? ઝડપ v બરાબર મળ્યું 3 મીટર પર સેકન્ડ. કેટલું મળ્યું બેટા? 3 મીટર પર સેકન્ડ મળ્યું. કેટલું મળ્યું? 3 મીટર પર સેકન્ડ. હવે કોઈ મને કહેશે, હવે મને કોઈ દાખલો ગણીને દેશે કે પ્રવેગ કેટલો મળશે? સોરી, વેગ કેટલો મળશે? કોઈ કહેશે વેગ કેટલો મળશે? કોઈ કહેશે બેટા વેગ? વેગ હા, મિનિટ ને સેકન્ડમાં ફેરવું ને 1 મિનિટ એટલે 60 સેકન્ડ થાય. ઝડપ ખબર પડી ગઈ. હવે વેગ કેટલો મળશે? વેગ વેગ કેટલો મળશે? કોઈ કહેશે વેગ? એનીવન હેવિંગ આઈડિયા અબાઉટ વેગ? વેગ કેટલો મળશે બેટા? કોઈ કહેશે વેગ કેટલો મળશે? ફટાફટ ફટાફટ મારા બકુડાઓ બધા કહી દો કે કેટલો મળશે. ચાલો 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 ફટાફટ ચાલો. ચાલો બચ્ચા ચાલો ભજન કરીએ. ચાલો ક્લિયર છે બેટા? ક્લિયર છે અહીંયા સુધી? તો વેગનું સૂત્ર શું થાય? કોઈ કહેશે વેગનું સૂત્ર શું થાય? ઓકે, ચાલો આગળ વધીએ. તો ભાઈ વેગનું સૂત્ર કોઈ કહેશે વેગ બરાબર શું થશે? વેગ બરાબર શું થશે બેટા? વેગનું સૂત્ર, વેગનું સૂત્ર એની વન એનીથિંગ એનીથિંગ ડાઉટ હોય તો બોલો. એનીથિંગ ડાઉટ. કોઈને કઈ શંકા કુશંકા પ્રશ્ન હોય તો બોલો. તો બેટા વેગ બરાબર શું થશે? વેગ બરાબર શું થશે? વેગ બરાબર શું થાય? તો કે વેગ બરાબર થશે સ્થાનાંતરના છેદમાં ચલો સ્થાનાંતરના છેદમાં સમય. તો હવે સ્થાનાંતર એટલે શું થાય? સ્થાનાંતર એટલે શું થશે? કોઈ કહેશે સ્થાનાંતર એટલે શું? કોણ કહેશે? સ્થાનાંતર એટલે શું થશે? કોઈ કહેશે? કોઈ કહેશે? કોઈ કહેશે વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમય. સ્થાનાંતર કેટલું થયું? કોઈ કહેશે સ્થાનાંતર? તો ભાઈ પ્રારંભિક માઇનસ અંતિમ અથવા તો અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ અંતર માઇનસ પ્રારંભિક અંતર. અંતિમ અંતર માઇનસ પ્રારંભિક અંતર ના છેદમાં સમય. એના છેદમાં સમય. હવે અંતિમ અંતર કેટલું છે? તો કે જ્યાંથી શરૂ કર્યું તું જ્યાં પૂરું કર્યું. ક્યાંથી શરૂ કર્યું? એ થી. ક્યાં પૂરું કર્યું? એ. તો અંતિમ અંતર કયું થઈ ગયું? એ. એટલે ક્યાંથી? 0 એના છેદમાં સમય 60. તો હવે કોઈ મને કહેશે 0 ના છેદમાં 60 તો જવાબ શું આવે? हमसे जो टकराएगा वो मिट्टी में मिल जाएगा. ढिंग टक टका टक ढिंग टक टका टका. આવડી જશે બેટા? શું આવશે?
તો શું આવશે જવાબ 0. તો વેગ v 0 પર મીટર સ્ક્વેર. એટલે એનો મતલબ શું થયો કે જ્યાંથી શરૂ કર્યું છે ત્યાંને ત્યાં પૂરું કરો તો વેગ કેવો થઈ જાય 0. વેગ શું મળે બેટા 0. ડન છે બેટા? ડન છે? ડન છે? ક્લિયર છે? ક્લિયર છે? એકદમ ક્લિયર છે? કોઈને કઈ ડાઉટ શંકા કુશંકા પ્રશ્ન હોય તો બોલો. કોઈને કઈ ડાઉટ શંકા કુશંકા પ્રશ્ન હોય તો બોલો. એકદમ ક્લિયર બધાને? બધાને ક્લિયર? 48 48 નો જવાબ આવવો જોઈએ હો ભાઈ. તમે આ દાખલો બનાવ્યો સાહેબ એમાં ક્લિયર ક્લિયર હોય. મોજે મોજ પડી ગઈ. શું પડી ગઈ? મોજે મોજ પડી ગઈ. મોજે મોજ પડી ગઈ. મોજે મોજ પડી ગઈ. બરાબર છે? તો હવે આગળ વધીએ. આગળ વધીએ બેટા. નેક્સ્ટ દાખલો જોઈએ. નેક્સ્ટ દાખલો જોઈએ. તો દાખલો એવું કીધું છે કે કોઈ સ્થિર અવસ્થામાંથી રાહુલ પોતાની સાયકલ ચલાવવાનું શરૂ કરે છે. રાહુલભાઈ શું ચલાવવાનું શરૂ કરે છે? સાયકલ. હવે આપણી પાસે સાયકલ એ નહોતી. અમે તારે જેટલું હતું તમારે જેવડું ત્યારે મારી પાસે સાયકલ એ નહોતી. સાયકલ ચલાવતા જ નહોતી આવડતી. 8મા ધોરણમાં 9મા ધોરણમાં તો કદાચ સાયકલ ચલાવતા શીખ્યો હોત. આટલો અબૂધ માણસ હતો. બરાબર છે? ચાલો શરૂ કરીએ. તો એવું કહે છે આપણને કે ભાઈ ચાલો એવું આપણને પ્રશ્નમાં કીધું છે. એ ભાઈ પ્રશ્નમાં શું કીધું છે તો જોવા દે. ઓકે. સ્થિર અવસ્થામાંથી રાહુલ પોતાની સાયકલ 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 ચલાવવાનું શરૂ કરે છે. શું કરે છે? ચલાવવાનું શરૂ કરે છે. ચલાવવાનું શરૂ કરે છે અને સાયકલ ચલાવે છે અને 30 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે? 60 મીટર પર સેકન્ડ. 30 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે બેટા? 60 મીટર પર સેકન્ડ અંતર કાપે છે. ભાઈ અહીંયા જોજો બધા રકમ બધા લખવાની છે. ફોટો મોકલજો મને. 30 સેકન્ડમાં 30 સેકન્ડ નું સોરી હા 30 સેકન્ડમાં 6 મીટર પ્રતિ સેકન્ડ 6 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ચાલે છે. ઓકે પ્રાપ્ત કરે છે. હવે તે બ્રેક મારે છે. શું કરે છે? હવે તે બ્રેક મારે છે અને બ્રેક મારે છે ત્યારે તેની સાયકલ બ્રેક મારે છે ત્યારબાદ 5 સેકન્ડ વેગ છે. વેગ એ 5 સેકન્ડમાં ઘટીને કેટલો થઈ જાય છે? ઘટીને 4 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય છે. કેટલો થઈ જાય છે? 4 મીટર પ્રતિ સેકન્ડ. બકુડા કેટલો થઈ જાય છે? 4 મીટર પ્રતિ સેકન્ડ. ચલો 4 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય છે. તો આ કિસ્સામાં પ્રવેગ શોધો. આ બંને કિસ્સામાં પ્રવેગ શોધો. શું કીધું? આ બંને કિસ્સામાં પ્રવેગ મેળવો. ક્લિયર છે? ક્લિયર છે મારા વાત? આ બંને પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે. ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો શું કીધું? તો કે સ્થિર અવસ્થામાં રાહુલ પોતાની સાયકલ ચલાવવાનું કાર્ય શરૂ કરે છે. 30 સેકન્ડમાં 6 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ મેળવે છે. તો સ્થિર અવસ્થામાં શરૂ કરે તો સ્થિર અવસ્થામાં હોય ત્યારે પ્રારંભિક વેગ કેટલો થઈ ગયો? પ્રારંભિક વેગ આપણે કાલે પણ જોયું હતું. પ્રારંભિક વેગને શેના વડે દર્શાવવામાં આવે છે? u વડે. એ કેટલો થઈ જશે? 0 મીટર પર સેકન્ડ. પ્રારંભિક વેગમાં વેગ કેટલો થઈ ગયો? 0. અંતિમ વેગ પહેલા કિસ્સા માટે અંતિમ વેગ જેને v1 કહી દઈએ એ કેટલો છે? મેક્સિમમ કેટલો આવે છે? તો કે 6 મીટર પર સેકન્ડ. એના માટે સમય કેટલો લાગે છે? તો કે 30 સેકન્ડ. સમય કેટલો લાગે? 30 સેકન્ડ.
હવે કિસ્સો નંબર 2, કિસ્સો 2, એમાં પ્રારંભિક અંતર આપી દીધું છે. પ્રારંભિક અંતર આપી દીધું છે. કેમ? કેમ કે જ્યાંથી પૂરું કરો ત્યાંથી શરૂ કરવાનું હોય. એટલે છેલ્લે ઝડપ કેટલી હતી? 6. તો આની કઈ થઈ જશે? પ્રારંભિક. તો પ્રારંભિક વેગ અને શેના વડે દર્શાવવામાં આવશે? યુ વડે. તો પ્રારંભિક વેગ કેટલો થઈ જશે બેટા? 6 મીટર પર સેકન્ડ. અને પછી શું મારે છે? બ્રેક મારે છે. આમ સરસ મજાનું સાયકલ આપતો 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 પૂગ્યો એટલે શું મારી દીધી? બ્રેક મારી દીધી મારા વાળા. શું મારી દીધી? બ્રેક મારી દીધી. તે કેવી રીતે બ્રેક મારી એની આપણે ચર્ચા કરવાની છે. કેવી રીતે બ્રેક મારી એની આપણે ચર્ચા કરવાની છે. ક્લિયર છે બેટા? ક્લિયર છે? ક્લિયર છે? ઓકે સર, એકદમ ક્લિયર છે. તો પ્રારંભિક વેગ u બરાબર શું થઈ ગયું? 6 મીટર પર સેકન્ડ થઈ ગયું. હવે અંતિમ વેગ v બરાબર શું થઈ ગયું? તો કે 4 મીટર પર સેકન્ડ. અને સમય કેટલો લાગ્યો? સમય તો કે સમય t બરાબર કેટલો થઈ ગયો બેટા? ઓકે, કેટલો થઈ આપી દીધું છે? 4 સેકન્ડ. ઓકે, 4 મિનિટમાં ઓકે 5 સેકન્ડ. કેટલું આપી દીધું છે? 5 સેકન્ડ. ઓકે, એટલું આપી દીધું. હવે કોઈ પ્રયોગમાં આવીને કહેશે મને? ઓકે ચાલો. તો કે ભાઈ પ્રવેગ એટલે શું થાય બેટા? પ્રવેગ એટલે તો પ્રવેગ એટલે થાય પ્રવેગ a બરાબર v માઇનસ યુ ના છેદમાં ટી. v માઇનસ યુ ના છેદમાં ટી. તો ભાઈ પ્રવેગ a બરાબર અંતિમ વેગ કેટલો થઈ ગયો બેટા? 4. પ્રારંભિક વેગ કેટલો થઈ ગયો? 6. એના માટે લાગતો સમય કેટલો મળશે? કેટલો મળશે? 5. તો 4 માંથી 6 જાય કેટલા વધે? -2 એના છેદમાં 5. તો પ્રવેગ કેટલો મળ્યો? -2 ના છેદમાં 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ કિસ્સા 2 માટે કર્યો. કોના માટે વહીવટ કર્યો? કિસ્સા 2 માટે. હવે કિસ્સા 1 માટે વહીવટ કરી નાખીએ. કોની માટે કરીએ? કિસ્સા 1 માટે. તો ચાલો પ્રથમ કિસ્સો પહેલો. તો એના માટે પ્રવેગ બરાબર શું થશે? a. એના માટે સૂત્ર શું થશે? v માઇનસ યુ ના છેદમાં ટી. કોઈ ફટાફટ મારો બકડો દાખલો ગણીને આન્સર કહેશે? આન્સર કહેશે કોઈ છે સુરવીર કે જે આન્સર કહીએ કે યસ સર અમે આન્સર કહીશું? તો ભાઈ અંતિમ અંતર કેટલું છે? અંતિમ વેગ તો કે 6. પ્રારંભિક વેગ કેટલો છે? 0. એના માટે લાગતો સમય કેટલો છે? તો કે 30. તો 6 પંચા 30. તો 1 ના છેદમાં 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો પ્રવેગ એ બરાબર કેટલા મળે? 1 ના છેદમાં 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે બકુડા, આવડી ગયું? તો કે યસ સર આવડી ગયું. શું કર્યું? ફરીવાર જોઈ લઈએ મારા વાળા. ઓ ભાઈ બીજા ને મારા વાળા. હે જાણ કમળ જાની જાની બાળા નાગયા મારો આવશે આવશે તને મારશે તને બાળ હત્યા લાગશે. સ્થિર અવસ્થામાં રાહુલ હતો એ પોતાની સાયકલ ચલાવતો હતો. સ્થિર અવસ્થામાં હોય તે પ્રારંભિક વેગ કેટલો થઈ જાય બેટા? 0. પ્રારંભિક વેગ કેટલો થઈ જાય? 0. અંતિમ વેગ કેટલો થઈ ગયો? અંતિમ વેગ કેટલો થઈ ગયો? 6. સમય કેટલો આપ્યો? 30. પછી કિસ્સો 1 v માઇનસ યુ ના છેદમાં ટી. 6 માઇનસ 0 તો 6 પંચા 30 1 ના છેદમાં 5. કિસ્સો 2 હતો કે બ્રેક મારી. શું મારી? બ્રેક મારી. તો બ્રેક મારી તો કેટલી સેકન્ડમાં? 4 સેકન્ડ 4 મીટર પ્રતિ સેકન્ડ થઈ ગયું? તો કે 5 સેકન્ડમાં. તો કે 6 માઇનસ 4 માઇનસ 6 ના છેદમાં 5 માઇનસ 2 ના છેદમાં ઓકે ઓકે -5 ના છેદમાં 2. ડન છે? -5 ના છેદમાં 2 આવ્યું. કેટલું આવ્યું? -5 ના છેદમાં 2. ઓકે -2 ના છેદમાં 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ક્લિયર છે બેટા? ક્લિયર છે અહીં સુધી? આમાં કોઈ ડાઉટ? આની પીડીએફ ન બને બેટા? નહીં, આ દાખલા નહીં આપું. તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો ને બેટા? ડન છે? ઓકે સમજાઈ ગઈ. હવે કોઈને કઈ ડાઉટ? અંદર ક્વેશ્ચન કા પ્રશ્ન હોય તો બોલો. અંદર આગળ વધી. યસ આયુષી બેન બોલો ને.
સર આ કિસ્સો 1 માં 0/5 છે. હે આ કિસ્સો 1 કર્યો ને એમાં 0/5 છે. એ બરાબર 1/5 કર્યા જવાબમાં. 1/5 તો છે, આપણે 1/6 ક્યાં લખ્યું છે? એમને 6 ઓછા 0/5 તો 0/5 આવે ને 6 50 30 કરી લે તો. ઓકે ઓકે, જો હું તમને સમજાવું છું. 6 માઇનસ, હા 1 મિનિટ, 6 માંથી 0 જાય કેટલા વધે બેટા? 6, 6 માંથી 30 જાય, ફરી વાર સમજાવું. 6 માઇનસ 0/30 છે, તો શું થયું? 6 માં 0 જાય કેટલા વધે બેટા? 6, 6 એના 30, 6 પંચા 30, તો 30. 1/5. ક્લિયર? હા ડન. હા હા સર. ઓકે ઓકે ઓકે, 12મા ચેપ્ટર, હા સોરી સોરી યાર, મારા વાલા હું ભૂલી જાઉં છું, પણ આજ મેં કીધું. આરુષભાઈને શું પ્રશ્ન છે બધું જોઈ લઈશું. ચલો તો સર બોલ. હવે મને એક 5મા ચેપ્ટરમાં કાલે એક્ઝામ છે ને રવિવાર, એટલે મને શું કહેવાય ડાઉટ હતો, હું તમને પૂછી લઉં? પૂછી લે ને ભાઈ. શું કોષનું કેન્દ્રીય સમજાવો. કોષનું કેન્દ્ર. ઓકે, એ છે ને બટ અમે યુટ્યુબ ની અંદર વિડીયો મેં કીધી દીધો છે સુકોષ કેન્દ્રીય, તો એ જોઈ લઈશ તું એકવાર. હા તમે મને ના તમે લિંક મોકલેલી છે તમારા આપણે વોટ્સએપ ગ્રુપમાં? અરે વોટ્સએપ ગ્રુપમાં નહીં, ખાલી આપણે પેન્ટેડની જે યુટ્યુબ ચેનલ છે ને એમાં ધોરણ 9 નું અલગ જ પ્લેલિસ્ટ છે, એમાં તું જોઈ લઈશ એટલે મળી જશે. હા જોઈ લઉં. પાડી લે ને દેવાંશીબેન, સ્ક્રીનશોટ તમારે પાડવો હોય તો બેટા. યસ આદિત્યભાઈ બોલો. સર આપણે દર રવિવારે ટેસ્ટ હોય છે આપણા એપ્લિકેશનમાં? હે દર રવિવારે આપણા એપ્લિકેશનમાં ટેસ્ટ હોય છે? હોય ને, દર રવિવાર નથી હોતી. ટેસ્ટ હશે ત્યારે જાણ કરશું. હોય ને? ઓકે ઓકે. અત્યારે પહેલા આપણે સિલેબસ પૂરો કરવા ઉપર ફોકસ કરીએ છીએ. ટેસ્ટ તો તમારે લેવાયા કરશે, હોય ને? બહુ ટેન્શન ન લેતા બેટા, અમે તમારી હારે છીએ. પેન્ટેડ તમારી સાથે છે. રેડી? તો ભાઈ તમને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યું છે કે એક ટ્રેન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. કેટલી? 90 કલાક પ્રતિ કિલોમીટરની ઝડપે ચાલે છે. બરાબર છે? એક ટ્રેન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે, તથા 2 મિનિટમાં 2 મિનિટ સુધી 2 મિનિટ સુધી એનો પ્રવેગ આપી દીધો છે 0.1, કેટલો આપી દીધો? 0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેર ના, ઓકે, માઇનસ 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, એક ટ્રેન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલે છે અને માઇનસ 0.5 મીટર સ્ક્વેર, આ 2 મિનિટ એવું કઈ નથી. ઓકે, અને માઇનસ 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર ના નિયમિત પ્રવૃત્તિ બ્રેક મારે છે. શું કરે છે? બ્રેક મારે છે. તો ટ્રેનની સ્થિર સ્થિતિમાં આવે તે પહેલા કેટલું અંતર કાપ્યું છે? ઓકે, તો ટ્રેન સ્થિર સ્થિતિમાં આવે તો કેટલું અંતર કાપ્યું છે? શું જોવાનું છે? કેટલું અંતર કાપ્યું છે? अरे भाई कहना क्या चाहते हो वो बता दो, कहना क्या चाहते हो वो बता दो. તો કે ભાઈ એવું કીધું છે કે એક ટ્રેન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલે છે. ઓકે ઓકે, એટલે એટલી ખબર પડી ગઈ કે ચાલે છે, બ્રેક મારે છે, એટલે પ્રારંભિક વેગ કેટલો હશે? કોઈ કહેશે? અને અંતિમ વેગ કેટલો હશે કોઈને ખબર છે? ફટાફટ કમેન્ટ કરી દો મારા વાલા. કોઈ કહેશે?
કોઈ કહેશે કેટલો હશે? એનીવન એનીથિંગ એનીવન હેવિંગ ડાઉટ? ઓકે ઓકે ઓકે. પ્રારંભિક વેગ કેટલો હશે? 90. અંતિમ વેગ કેટલો હશે? 0, કેમ કે બ્રેક મારે એટલે ત્યારે વાર્તા પૂરી થઈ જાય. અંતિમ વેગ કેટલો થઈ ગયો? 0. ઓકે, સમય આપી દીધો છે. સમય શું આપી દીધો છે? તો કે ઓકે, સમય આપ્યો જ નથી. ઓકે, કાંઈ વાંધો નહીં, સમય નથી આપ્યો. પ્રવેગ આપી દીધો છે એ. પ્રતિપ્રવેગ આપ્યો છે. શું આવ્યો છે? પ્રતિપ્રવેગ. હવે એ તો ખબર પડે ને કે બ્રેક મારો તો પ્રતિપ્રવેગ થાય. હું આમ ફટાફટ દોડતો હોય અને આમ તમારી પાસે આવો જાય ને ઊભો રહી જાવ, એને શું કહેવાય? પ્રતિપ્રવેગ. એને શું કહેવાય બેટા? પ્રતિપ્રવેગ. તો પ્રતિપ્રવેગનો મતલબ શું થાય? તો કે મેં રસ્તે પે જા રહા હતા, રસ્તે પે જા રહા હતા, એકદમ ખડા હો જાઓ, સાવધાન. તો એ મારા વેગમાં શું થઈ ગયું? ઘટાડો, વિશ્રામ. તો એ શું થઈ ગયું? મારો વેગમાં ઘટાડો થઈ ગયો. તો પ્રતિપ્રવેગ કેટલો આપી દીધો છે? -0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હંમેશા યાદ રાખવાનું, પ્રતિપ્રવેગ આપ્યો એટલે શું કરવાનું? માઇનસ લેવાનું. શું લેશો? માનસિક માઇનસ. ભૂલતા નહીં હો, ભૂલતા નહીં મારા વાળા. નંતર ડખા થાય, નંતર ડખા થાય. એકદમ એકદમ જયવેલભાઈ, ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ. ભૂલ કર બે કોઈ ભૂલ હો ના, इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कभी कमजोर नहीं. क्लियर છે બેટા? અહીંયા સુધી મને કે डाउट शंका कुछ शंका प्रश्न હોય તો બોલો. नो सर, आप है तो फिर क्या गाँव है, आप है तो फिर क्या गाँव है. તો ભાઈ પ્રવેગ ખબર પડી ગઈ, વેગ ખબર પડી ગઈ, પ્રારંભિક વેગ પણ ખબર પડી ગઈ. હવે શું કરશો બેટા? હવે શું કરશો? આજા અહીંયા, આજા મેરે બચ્ચે. ક્યાં કરેંગે? તો પ્રવેગનું સૂત્ર શું છે? અંતર મેં આવું છે ને. ઓકે, અંતર માટેનું સૂત્ર આપણે વાપરીએ 2as બરાબર v² - u². આ અચળ પ્રવેગી ગતિમાનનું એક સમીકરણ છે. કોનું? અચળ પ્રવેગી ગતિ, અચળ પ્રવેગી ગતિ કરતા કોઈ ઓબ્જેક્ટ હોય એના માનું સમીકરણ છે 2as બરાબર v² - s². હવે મેળવવાનું શું છે? અંતર. અંતર નથી આપ્યું. અંતરની વાત કરું, અંતરની વાત નવમા વાળા ભણજો તમે. અંતરની વાત તો અંતર મેળવવાનું કીધું. શું કીધું? અંતર. અંતર એટલે શું થાય? s. તો s ને કરતા બનાવું તો 2a બરાબર ને આ બાજુ છે, આ બાજુથી આ બાજુ કેમ હોય જાય? ભાગાકારમાં. તો શું બની જાય? v² - u² ના છેદમાં 2a. હવે અંતિમ વેગ તો કેવો થવાનો? 0. તો 0 નો સ્ક્વેર પણ કેવો થાય? 0. u. હવે 90 કિલોમીટર પ્રતિ કલાક છે અને મીટર પર સેકન્ડમાં ફેરવવું પડે. પેલા મીટર પર સેકન્ડમાં ફેરવવું પડે તો ફેરવી નાખીએ. ચાલો, તો કે 90 કિલોમીટર પ્રતિ કલાક છે. શું છે? 90 કિલોમીટર પ્રતિ કલાક છે. તો 90 કિલોમીટર પ્રતિ કલાકને મારે મીટર પ્રતિ કલાકમાં ફેરવવું તો શું કરવું પડે? 5/18. હવે 18 ના ઘડિયામાં 90 ક્યારે આવે? 18 ના ઘડિયામાં 90 ક્યારે આવે? એલા વી અંતિમ થાય અને યુ પ્રારંભિક થાય. ભૂલ ન કરતા હો. ઓકે, 18×5 = 90. ઓકે, 5×5 = 25 મીટર પર સેકન્ડ. તો પ્રારંભિક કેટલો મળી ગયો? 25² છેદમાં 2a. 2a એમનો પ્રવેગ કેટલો છે? -0.5. ઓકે, 5×5 = 25. 25² કેટલો થાય? 625. ઓછા 625 ના છેદમાં -2 ગુણ્યા 0.5 છે ને આવી રીતે લખી શકું 5/10. 5/10 લખી શકું ન લખી શકું મારા વાળા? યસ લખીએ. કોણ? તો શું આવી ગયું બેટા? 5/10. હવે છેદનો છેદ ક્યાં જતો રહે? ઉપર. તો -625 ના છેદમાં 2 ગુણ્યા 5 એને ગુણ્યા 10. 10 10 કેન્સલ. જવાબ શું આવ્યો બેટા? -625. માઇનસ માઇનસ અહીંયા માઇનસ, નીચે માઇનસ, પ્લસ થઈ જશે મીટર. ભાઈ કેટલું અંતર કાપ્યું છે બેટા? 625 મીટર. ઇઝ ઇટ રાઈટ ઓર રોંગ? તમારે કેટલો જવાબ આવે છે જરૂરથી કોમેન્ટની અંદર જણાવજો. બરાબર છે? તમારે કેટલો જવાબ આવે છે તમારે કહેવાનું છે કે ભાઈ મારે એટલો જવાબ આવે છે, મારે એટલો જવાબ આવે છે, બધા કહેવાનું છે. ચાલો બધા કહી દો ફટાફટ. બધાને 625 આવે છે? વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. તો ભાઈ મને આવડે છે ઈ સાચું છે, મને આવડે છે ઈ સાચું છે. ટેન્શન બોલો આરુષ. હવે ક્લાસ દાખલો ગણી લઈએ.
તમારું ચેપ્ટર અહીંયા પૂરું કરી દઈએ. તો લાસ્ટ દાખલો બરાબર છે. તો તમને ગમતો મને ભાવન શ્રીજી મહિમા તેરી લાજવાબ. એક દાખલામાં એવું કીધું છે કે એક એક કૃત્રિમ ઉપગ્રહ એક કૃત્રિમ ઉપગ્રહ 42,250 કિલોમીટર, કેટલું? 42,250 કિલોમીટર ત્રિજ્યાવાળો વર્તુળાકાર કક્ષામાં શું કરે છે? વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. શું કરે છે? પરિભ્રમણ. વર્તુળાકાર કક્ષામાં શું કરે છે? પરિભ્રમણ કરે છે. જો તે 24 કલાકમાં પૃથ્વીનું એક ભ્રમણ પૂરું કરે. શું કરે? એક ભ્રમણ પૂર્ણ કરે તો ઝડપ શોધો. હવે આમાં લોડું થવાય, આને મીટરમાં ફેરવા જવાય નહીં. બરાબર છે. આ બુકમાં લખવાના જોઈએ ને. બરાબર. તો આ શું કરવું? હવામાં કરાવું છું બેટા? ના, પીડીએફમાં જ હું ભણાવવા, ચેપ્ટર પૂરું થઈ ગયું કે પીડીએફમાં જ ભણાવવાનું છે. આ તો નવું શરૂ કર્યું. ભાઈ આખું બધું મોઢે ભણાવું છું, એટલી બધી મહેનત કરું છું, બધું મોઢે ભણાવું છું, લખું છું, તો પીડીએફમાં જ ભણવું છે. ન ભણે ને મારા વાત. અહીંયા હારા મારું ભણાવી દીધું, ચેપ્ટર પૂરું થઈ ગયું. હવે પીડીએફ નો કઈ મતલબ નથી. પીડીએફ જોતી હોય તો તમને મોકલી દઈશ, અને એનો કઈ મતલબ છે નહીં. અહીંયા સાહેબે બધું જ ભણાવી દીધું, આખું ચેપ્ટર. હવે ઝડપનું સૂત્ર શું થાય? પેલા તો હું આપ્યું છું લખી નાખવાનું. તો કે ત્રિજ્યા કેટલી આપી દીધી છે? 42,250 કિલોમીટર. સમય આપી દીધો છે 24 કલાક. અને ઝડપ પૂછ્યું છે. શું પૂછ્યું છે? ઝડપ. ઓકે. ઝડપનું સૂત્ર થાય. હવે આ વર્તુળાકાર ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? વર્તુળાકાર ગતિ. તો વર્તુળાકાર ગતિ એટલે શું પેલા સમજી લઈએ. કે ધારો કે આ મારું કોઈ વર્તુળ છે. ધારો કે આવું કોઈ વર્તુળ છે, બરાબર? તો આ વર્તુળની અંદર કોઈ એક સેટેલાઇટ છે અહીંયા આવી રીતે. અને સેટેલાઇટ આખું પૃથ્વીનું પરિભ્રમણ કરે છે. કેટલી કલાકમાં? 24 કલાકમાં. એની ત્રિજ્યા આપી દીધી છે r. શું આપી દીધું? ત્રિજ્યા. તો આનું સૂત્ર આવડશે? ઝડપનું સૂત્ર. તો કે ઝડપ બરાબર શું થશે બેટા? ઝડપ બરાબર કુલ અંતરના છેદમાં સમય. કુલ અંતરના છેદમાં કુલ સમય થાય કે ન થાય બેટા? હોગા કે નહીં હોગા? કુલ અંતર મેળવો તો શું કરવાનું? વર્તુળ છે, વર્તુળનું કુલ ક્ષેત્રફળ મેળવી લો. શું થાય? 2πr. એના છેદમાં 24. એમને 12 દુ 24. તો પાઈ r ની કિંમત કેટલી છે? તો કે કેટલી? 42,250 ના છેદમાં 12. કેટલા આવ્યા? 12. તો આના અડધા કેટલા થાય? 6. આના અડધા 2. 1 1 2 દુ 4 ને 2 પંચા 10. તો કેટલા આવી ગયા? પાઈ એઝ ઇટ ઇઝ 21,125 ના છેદમાં 6. 21,125 ના છેદમાં 6. હવે ક્યાંય ભાગ મૂકતા નથી, તો ભાગાકાર કરી નાખીએ. પાઈની વેલ્યુ મૂકી હોય છેલ્લે મૂકી દઈશું. 6 6 પંચા 30. 6 ચોક 6 તેરી 18. કેટલા લેવા પડશે? 6 તેરી 18. 21 માંથી 18 જાય કેટલા વધે? 3. ઉપરથી ઉતાર એકડો. 6 પંચા 30. 1 ઉપરથી ઉતારો બગડો. 6 દુ 18. 0 ઉપરથી ઉતારો પાંચડો. મેળનો પડ્યો. પોઈન્ટ મૂક્યો. પરિવાર પાંચડો ઉતાર્યો. તો 6 × 66 36. 6 સત્તા 48. 6 અઠ્ઠા
48 કેટલા વધ્યા 2 ઉપરથી ઉતારો 0 6 દુ 12 ને 6 તેરી 18 પાછો 2 એઝ ઇટ ઇઝ તો કેટલું મળ્યું આપણને કેટલું મળ્યો જવાબ આ તમારે હાથે કરવાનું આ માર નહીં કરવાનું આ 352.83 કેટલું મળ્યું 352.83 તો લખી નાખું હું અહીં. આ શું મળી ગયું બી ફાઈવ એટલે ગુણ્યા કેટલો મળ્યું 352.82 હવે કોઈને હજી ખલબડિયો ઉતરતો હોય બરાબર છે ઈચ્છા થતી હોય તો પાઈની વેલ્યુ મૂકી દેવાની 3/14 એને ગુણ્યા 352.82 કરી નાખો કેલ્ક્યુલેશન એટલે મળી જશે સરેરાશ ઝડપ કેમાં મળશે મીટર પર સેકન્ડમાં આટલું ભાઈ જાતે કરશું આટલું ભાઈ જાતે કરી દો ન કરી શકો બોલો બોલો આખો દાખલો સમજાઈ દીધો હવે ઝડપ કરી શકો ન કરી શકો હા યા ના હા યા ના ઓકે 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 તો આવા બધા દાખલા તમે ઘરે પ્રેક્ટિસ કરશો ઓકે કરશો હો ને તમારા જે ટેક્સ્ટ બુકમાં પાછી દાખલા પ્રેક્ટિસ કરશો ન સમજાય તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરી દઈશું તો ભાઈ અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે ગતિ ચેપ્ટર નંબર 7 આમાં જે કાંઈ પણ તમને સારું લાગ્યું છે વધારે મોજ આવે છે એ બધું જ ભગવાનનું છે ગુરુજીનું છે મારા શિક્ષકોનું છે આમાં જે કાંઈ પણ બફાણું છે એ બધું મારું છે તો ભગવાનના ચરણોમાં આ ચેપ્ટર અર્પણ કરીએ છીએ બધાને સારામાં સારા માર્ક આવે ભગવાન ખૂબ રાજી થાય તમારા બધાને સારામાં સારા માર્ક આવે એક્ઝામમાં ભવિષ્યમાં તમે બધા ખૂબ આગળ વધો એવી પ્રાર્થના છે જય હિન્દ જય ભારત જય વિજ્ઞાન પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડીયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ